सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। આપણે 63માં શ્લોકથી બોલીએ. जिते तस्मिन् वृत्तिशून्यम् मनस्तिष्ठति मूकवत् एतत्पदं वसिष्ठेन रामाय बहुतेरितम् दृश्यं नास्तीति बोधेन मनसो दृश्यमार्जनम् सम्पन्नं चेतदुत्पन्ना परा निर्वाण निर्वृतिः विचारितमलं शास्त्रम् चिरमुत्ग्राहितं मिथः सन्त्यक्तवासनान्मौनात् ऋते नास्त्युत्तमं पदम्. અહીં સુધી આપણે કરેલું. તો बुद्ध तत्वेन धीदोष शून्येन एकांतवासिना दीर्घम प्रणवमुच्चार्य मनोराज्यम विजीयते. मनोराज्य ઉપર વિજય પ્રાપ્ત કરવાની ચર્ચા ચાલે છે. વાત કરી કે મનોરાજ્ય જો જીતાઈ જાય તો પછી શું થાય કે મન ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ પ્રાપ્ત થાય અને એ દ્વારા ચિત્તવૃત્તિ નિરોધ અથવા તો મન શાંત પડે. મુખ્યત્વે તો સંપૂર્ણપણે મન શાંત પડી જાય.
એ ચર્ચા ચાલે છે. તો એમાં આપણને કહ્યું કે દીર્ઘ બુદ્ધ તત્વેન ધીદોષ શૂન્યન એકાંત વાસીના, જેણે તત્વને જાણેલું છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, એ વ્યક્તિ આ બધું શેનાથી, જેને અંતઃકરણ ઓલરેડી શુદ્ધ છે તત્વના પરોક્ષ જ્ઞાનને કારણે, એ એકાંતનો લાભ લઈને એકાંતમાં એ શું કરી શકે, એકાંતની સ્થિતિમાં દીર્ઘ, એના માટે એક બીજો બી ઉપાય બતાવ્યો કે દીર્ઘમ પ્રણવમ ઉચ્ચાર્ય, દીર્ઘ પ્રણવના ઉચ્ચાર સહિત. ત્યારે પ્રણવનો અર્થ શું થાય છે એનું પણ એને જ્ઞાન છે, અને એ દ્વારા સમગ્ર જગતનો એ બાદ કરી શકે, સમગ્ર જગતને એ લીન કરી શકે, અને એ દ્વારા આપોઆપ જ મન એનું જીતાઈ જાય. આપણને એના પહેલા કહ્યું કે નિર્વિકલ્પ સમાધિ મનોરાજ્ય વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય છે, પણ મનોરાજ્ય નિર્વિકલ્પ સમાધિ સહસા તો થાય નહીં. તો એના માટેનો સાધન આપ્યું કે સુસંપાદ ક્રમાત, એ ક્રમથી પ્રાપ્ત કરો. કયા ક્રમથી? તો કે સવિકલ્પ સમાધિના, સવિકલ્પ સમાધિથી તમે નિર્વિકલ્પ સુધી પહોંચો. તો એના માટેનો એક ઉપાય એ પણ બતાવ્યો કે જે પ્રણવનો અર્થ જાણે છે એ એના ઉચ્ચાર સહિત, અર્થના અનુસંધાન સહિત પ્રત્યેક ઉચ્ચાર સાથે જગતનો બાદ કરે અને શાંતિમાં સ્થાપિત થાય. જગતનો બાદ કરતા જાય અને શાંતિમાં, શાંતિ જે શું કહેવાય અધિષ્ઠાન છે, જેના ઉપર જગત અધ્યારોપિત છે. એટલે ઓમકારના ઉચ્ચાર સાથે પ્રત્યેક અકાર ઉકાર મકાર સાથે અધ્યારોપિત જગતનો બાદ થઈ જાય. અને શેમાં જતું રે? બાદ શેમાં બાદ થઈ જાય? અધિષ્ઠાનમાં જ. અધિષ્ઠાન જ વાસ્તવિક પારમાર્થિક સત્તા છે, એના ઉપર જગત અધ્યારોપિત છે. તો અધ્યારોપને હંમેશા એક આધાર હોય, કયો? તો કે અધિષ્ઠાનનો. એટલે ઓમકાર અકાર ઉકાર મકારનો તમે બાદ કરો, એને લીન કરો. શેમાં? તો કે જે રહી જાય છે એ છે પેલી અમાત્રા કે શાંતિ. બસ આ રીતે મનોરાજ્યમ વિજીયતે, મનોરાજ્ય ઉપર તમે વિજય પ્રાપ્ત કરો. જેને આ થાય છે એ શું છે? પછી મનસ્તિષ્ઠતિ મૂકવત, એનું મન કોઈ મૂંગા માણસનું મૂકવો બેઠો હોય શાંત, એવી પ્રકારે આ જેનું જીતે તસ્મિન વૃત્તિ શૂન્યમ, જેનો આ પ્રકારે વૃત્તિઓ ઉપર વિજય પ્રાપ્ત થયો. જો આ માત્ર પ્રાણાયામથી બળજબરીથી મનને શાંત નથી કરવામાં આવ્યું. એ જે શાંત કર્યું એ તો લય હોય, એમાં પાછું છે, એમાં પાછું વિચારો ઉઠવાના. વિચારોનો વિરોધ નથી, પણ વિચાર જે જગત વિશેના વિચાર છે, એ જગતનું મિથ્યાત્વ જ્યારે સમજાય, વિચાર જગત વિશેના છે, વિચારોમાં નામરૂપ છે, એ નામરૂપ જગતના વિષયના છે, એ જગતનું જ નામરૂપનું જ્યારે મિથ્યાત્વ સમજાય ત્યારે પછી એ હોય કે ના હોય. અને જ્યારે તમારે હવે મનને બીજે ક્યાંક સ્થાપિત કરવું છે, ત્યારે આ બધી સમજ મિથ્યાત્વની હોય તો મન શાંત પડી જાય. મનસ્તિષ્ઠતિ મૂકવત, મન શાંત પડી જાય. ત્યારે તમે પહેલાનો અભ્યાસ કે પરિચય એકદમ નજીકથી આત્મતત્વનો પરિચય કરી શકો. એ શાંતિમાં સ્થાપિત થવાની જરૂર આ દ્રષ્ટિએ છે. આ વસ્તુની ચર્ચા, આ વસ્તુની વાત વશિષ્ઠજીએ રામજીને ઘણી બધી યોગ વાસિષ્ઠમાં કરી છે. એ આપણે જોયું. કયા શ્લોકમાં? તો ત્યાં બતાવ્યું, દૃશ્યમ નાસ્તિ ઇતિ બોધેન મનસઃ દૃશ્યમ આર્જનમ. જગત છે જ નહીં ભાઈ, જગત તો અધ્યારોપ છે. અધ્યારોપની નામથી વધારે કોઈ સત્તા જ નથી. જે વસ્તુ અધ્યારોપિત છે એની સત્તા કેટલી? એની કેટલી સત્તા? નામથી વધારે નહીં, નામથી વધારે એની કોઈ સત્તા જ નથી. એટલે જ તો ઉદ્દાલક ઋષિએ કહ્યું, વિકારો વાચારંભણમ વિકારો નામધેયમ.
વિકાર એટલે કે ચેન્જ, એટલે કે પરિવર્તન, એટલે કે જગત ક્યાં છે? વાચારંભણમ, એનો આરંભ અને અંત વાણી ઉપર છે. બોલો, વાણી એટલે નામ. વાણીથી આપણે નામનું ઉચ્ચારણ કરીએ. તો જે પણ દૃશ્ય જગત છે એનો આરંભ ક્યાં છે? વાણી ઉપર. વાણીથી વધારે કંઈ છે જ નહીં. વાણી મીન્સ નામ માત્ર. નામ માત્ર, નામનું, એમાં કોઈ અંદર હકીકત જ નથી. આવી દ્રઢ સમજ કે જે જગતને સત્ય માનીએ છીએ એ શું છે? માત્ર દૃશ્ય. જે દૃશ્યમાં કોઈ કન્ટેન્ટ નથી, જે દૃશ્યમાં કોઈ કન્ટેન્ટ નથી. એક વસ્તુ હોય, આમ દળદાર લાગતી હોય પણ અંદર પોલી હોય કેવી? પોલી, સાંભેલું પોલું. હે, પોલું છે એટલે શું છે? દળદારપણું તો શું થયું? નામનું. આપણને લાગે દળદાર, પણ એ દળદારપણું છે શું? પોલું. એમાં એટલી ઘનતા નથી, એમાં એવો કોઈ મસાલો જ નથી, પોલું છે. ઘણી વાર આપણે છે ને, અત્યારે મને યાદ આવે, ઘણી વાર ઘૂઘરાને એવું આપણે દિવાળીમાં બને. હવે ક્યારેક જો બરોબર ભર્યું ના હોય, આમ હોય તળાઈ ગયું હોય પણ અંદર પોલું, એટલે અંદર આપણને મોડું મોડું લાગે. એકલો પેલા મેંદાનો ને એનો સ્વાદ આવે, એટલે મીઠાશનો, બદામનો ને એ જે ભર્યું હોય એનો, બીકોઝ પોલું. એમ આ જગત કેવું છે? દેખાય છે પણ પોલું. અર્થાત અંદર અંદર શું? બહાર ક્યાંય કશું છે જ નહીં. જે જગત દેખાય છે એ માત્ર દેખાય છે. જે દેખાય છે એ પરત્વે ત્યાં કશું જ નથી. આમ હવે તો પછી વિચારશે એનો આ સમજાય. હું પરાણે વિષયોને મનમાંથી હટાવી ના શકું, પણ જ્યારે આ સમજ પડે કે આ તો કઈ છે જ નહીં, આ ખરો દ્રશ્ય માર્જનમ, આ ખરો દ્રશ્યનો નિકાલ, એ હવે મને કનડવાનું તો નથી જ, પણ પછી ધીરે ધીરે મારા મનમાં સ્થાન પણ નહીં પામે. અને મનમાં જ્યારે વિષય ના હોય તો એ મન નથી, બ્રહ્મ છે. મનમાં વિષય નથી, રૂપ નથી, નામ નથી, તો એ મન શું છે? નોટ મન. એ શું છે? ચૈતન્ય. મેં કહ્યું ને, ચિત્તમાંથી તકાર કાઢી નાખો તો શું રહી જાય? ચિત્ત. ચિત્ત ઇઝ કોણ? ચૈતન્ય. પેલું મોજું છે, એ મોજામાંથી પેલો આકાર જતો રહે તો શું રહી જાય? પાણી. હવે તમે એને મોજું ના કહી શકો. શું રહી ગયું? પાણી. બીકોઝ આકાર જતો રહ્યો, એ આમ ઉછળ્યું હતું. એમ ચૈતન્યમાં ઉછાળો જાણે કે, એટલે જગત. એટલે કે જગત એ ઉછાળા બંધ થઈ ગયા. ચૈતન્યને આકૃતિ આપતું હતું, ચૈતન્યને આકાર આપતું હતું જગત. સમજ પડી? જગત ચૈતન્યને એક આકાર આપતું હતું, જાણે કે. એટલે જ આપણે કહીએ સાકાર. એ સાકારમાંથી આકાર કાઢી લો તો શું રહી જાય? નિરાકાર. તો કાઢવું કેવી રીતે? છે જ નહીં, એ સમજો. શું સમજવાનું છે? છે જ નહીં, એ સમજો. સર્પ છે જ નહીં, એ સમજો. કાઢી ના શકીએ. જ્યાં સુધી સર્પને સત્તા આપશો ત્યાં સુધી એ રહેશે. એટલે છે શું? માત્ર રજ્જુ, કલ્પના. કોઈ કાળે સર્પ નહોતો. એ રીતે દૃશ્યમ નાસ્તિ, છે જ નહીં. આપોઆપ મનનું માર્જન
જો આવું થયું તો શું થાય? પરા નિર્વાણ નિવૃત્તિ. શું છે હવે? પરમ આનંદ. હવે આનંદ સિવાય કઈ રહ્યું જ નહીં. હવે આનંદ સિવાય કઈ રહ્યું જ નહીં. દુઃખ તો આકૃતિ આવતી હતી ને જતી હતી, અને એ તો બધું ટેમ્પરરી હતું. એટલે એ જાય, એનો વિયોગ દુઃખ જન્માવે. એમાં અમુક રીતે જ જોઈએ એટલે આગ્રહો, રાગ, દ્વેષ એ છે જ નહીં ભાઈ. વોટ ઇઝ લેફ્ટ આઉટ? નિર્વાણ નિવૃત્તિ મોક્ષ સુખ નિષ્પન્નમ ઇતિ જાનીયાત. એ કહ્યું. બસ પછી વાત કરી પાછી કે આવું લાંબા સમય સુધી સમજવાથી અને બહુ નજીકથી સમજવાનું, અને ઉપર છેલ્લુંથી સમજીએ તો કામ નથી કરતું. જગત નથી પણ જગત નથીમાં ઊંડા ઉતરવું પડે. કારણ કે એની સત્યતાના સંસ્કાર બહુ દ્રઢ છે. જગતની સત્યતાના સંસ્કાર બહુ દ્રઢ છે. એટલે સતત આને દ્રઢ કરીશું ને તો પેલીની દ્રઢતાને નિર્મૂળ કરશે. અત્યારે આપણે નથી કરતા એવું નથી, કરીએ છીએ પણ નોટ ઇનફ. એ શું છે? ઇનફ નથી. એટલે જે હવે પછી પેલો શ્લોક આવે છે કે આ ઇનફ ના હોય ને ત્યારે પછી આ પાછું જ્યારે વેગથી દેખાય ત્યારે આની દ્રઢતા ન હોવાને કારણે હલી જવાય, આ અસર કરી જાય. શું અસર કરી જાય? જગતની સિચ્યુએશન્સ. એનો પ્રભાવ ત્યારે જ પડે જ્યારે આનો પ્રભાવ નથી. કોનો પ્રભાવ નથી? કોનો પ્રભાવ નથી? ચૈતન્યની સમજ. એની ચૈતન્ય તો છે, એનો તો પ્રભાવ છે. એના વગર તો જગત દેખાતો નહીં. રજ્જુ જ ના હોય તો સર્પ દેખાય જ નહીં. અધ્યારોપ કોના પર કરો? પણ રજ્જુની સમજ ના હોય. રજ્જુ હોવું એ પૂરતું નથી. શું જોઈએ? એની સમજ. અને એ ઉપર છેલી નહીં. અત્યારે એવરી ટાઈમ રજ્જુ છે એ ખબર છે, છતાં પણ પેલો સર્પય છે ને એવો દેખાવ છે એનો, એટલે એ અસર કરી જ જાય. ના એ બીક લાગી જ જાય છે. એટલે આને બહુ જ દ્રઢ, અને એના માટે એનો અભ્યાસ. એટલે અહીંયા કહ્યું વિચારિતમ અમલમ શાસ્ત્રમ ચિરમ ઉદ્ગ્રાહિતમ. ચિરમ લાંબા સમય સુધી, દીર્ઘકાળ એનો પ્રભાવ સ્થાપિત થાય એવો અભ્યાસ, એવું નિધિધ્યાસન, એવું શ્રવણ મનન એ નિધિધ્યાસન. માણસ એકલું શ્રવણમાં સમય આપતો હોય. હું એમ નથી કહેતી કે શ્રવણ અગત્યનું નથી, શ્રવણ તો છે, મનન પણ હોય, પણ નિધિધ્યાસ એનો પરિચય ના કેળવતા હોઈએ. પ્લસ આની સાથે રહીને વિપરીત બધી ભાવનાઓનો નિકાલ ના કરતા હોઈએ, હેબિચ્યુઅલ એરર્સનો નિકાલ ના કરતા હોઈએ, તો શું થાય? એ હાવી થઈ જાય. હાવી જે રીતે પેલી શેવાળ હાવી થઈ જાય. ખસેડો આવી જાય, ખસેડો આવી જાય, ખસેડો આવી જાય. હે ને? શેવાળ હોય, લીલ જામી ગઈ હોય, પાણી તો નીચે શુદ્ધ છે, એ ખસેડે ને પછી પેલી આટલું મોટું પડ જામી ગયું હોય ને, એટલે પાણી તો નીચે બહુ શુદ્ધ હોય, પણ ઉપર કેવું લાગે? આપણે એવું પાણી એ ખસેડીને જ પીવાય, પણ એ દેખાડવા જ ના દે પાણીને. આમ લાગે કે સ્થિર જગ્યા છે. હોય કોણ? ત્યાં પાણી છે, પણ એને ઢાંકી દે છે, એને સંપૂર્ણપણે ઢાંકી દે છે. એમ આ અજ્ઞાન, દેહાભિમાન, અહંકાર ને સત્યતા આપવાના સંસ્કાર અને જગતને સત્યતા આપવાના સંસ્કાર એવા સોલિડ છે. સોલિડ. એ પેલાને
પોતાનું વાસ્તવિકતા સ્થાપિત કરવાનો ચાન્સ નથી આપતા. એટલે પેલાને એટલું સોલિડ, આત્માના સંસ્કારને સોલિડ આત્માના જ્ઞાનને, આત્માના પરિચયને, આત્માની ઓળખને સોલિડ બનાવવાની જરૂર છે. અત્યારે બિચારું સત્ય મિથ્યાથી દબાઈ જાય છે. એવું કેવું? આપણે કહીએ આ તો બધું મારા કારણે ચાલે છે અને મને જ ન મળે, મારું જ છે બધું, મને જ નથી મળતું. આપણે જ બધાને જમવા બોલે પછી આપણના માટે જ કહી રહે નહીં. એવું તો વાંધો નથી, એ તો હોસ્ટનો પ્રિવિલેજ છે, કઈ નહીં. તો એક કહું છું, એમ આત્માનું જ બધું છે, છતાં આત્માને કારણે પેલું મિથ્યા દેખાય છે. છતાં એવો રોફ જમાવે છે કે આનું અસર જ નથી રહેતી. એટલે કહ્યું કે આ લાંબા સમયના શાસ્ત્રના અભ્યાસ અને નિધિધ્યાસ એને કારણે તો સંત્યક્ત વાસના, પછી બધી વાસનાઓ, મિથ્યાની વાસનાઓ દૂર થઈ જાય. મૌનાદૃતે નાસ્તિ ઉત્તમમ પદમ, બસ પછી મૌન રહી જાય. શું રહી જાય? મૌન. બોલો એટલે કે મૌનનો અભાવ નહીં, બોલો છો એટલે કે મૌનનો અભાવ નથી. ખરું મૌન કયું છે? આત્માની પૂર્ણ સમજ, જગતના બધા ઘોંઘાટ વચ્ચે, ઉથલ પાથલ વચ્ચે મૌન. મૌન એટલે નહીં બોલું એવું મૌન નથી, એવું મૌન બી હોઈ શકે. એ શિવજી સ્મશાનની વચ્ચે પણ સમાધિમાં હોલે, એને કશું સ્મશાનનો માહોલ, ભૂત પલિતોનો કકડાટ, ભસ્મની ગરમી, આ કશું એને સ્પર્શતું જ નથી. કેમ? અંદર મૌન. એટલે કહ્યું નાસ્તિ ઉત્તમમ પદમ, આનથી ચડિયાતું પદ નથી. પદ એટલે આનંદ, સત્ય. પછી એવમ નિર્વૃત્તિકસ્ય ચિત્તસ્ય પ્રારબ્ધ કર્મણા વિક્ષેપે સતી તત્ પ્રતિકાર ઉપાય ક ઇતિ અપેક્ષાયામ આહ. આવું ચિત્ત થઈ ગયું હોય પછી પણ પ્રારબ્ધ તો પ્રારબ્ધ છે, પ્રારબ્ધ અનુસાર વસ્તુઓ થયા કરે, સિચ્યુએશન ઊભી થયા કરે, તો શું કરશો? વિક્ષેપે સતી, તો પછી પાછું પરિસ્થિતિ કંઈક એવી ડામાડોળ છે, એવી વિપરીત છે. પછી તો જો કે વિપરીત શું સારું શું, પણ છતાંય એવી કદાચ તો શું થાય? તો એ હવે આપણને કે છે ગરમ છે. ચલો 66મો શ્લોક વાંચીએ. વિક્ષિપ્યતે કદાચિત્તિઃ કર્મણા ભોગદાયિના પુનઃ સમાહિતા સા સ્યાત તદૈવાભ્યાસ પાટવાત. વિક્ષિપ્યતે કદાચિત દીહિ કર્મણા ભોગદાયિના, ભોગદાયિના કર્મણા. આ વ્યક્તિ ભલે હવે જ્ઞાની છે, છતાં પણ એને આગળ જે બધા કર્મો કરેલા છે એ બીજા બધા કર્મો હવે ફળ નહીં આપે. સંચિત કર્મો બીજા બધા આગલા જન્મોના બધા બળી ગયા, પણ જે પ્રારબ્ધ રૂપે જેણે કર્મ ફળ આપવાનું શરૂ કરી દીધું છે એ તો હવે અટકવાના નથી. જેમ તીર બાણમાંથી છૂટી ગયું છે, ભાથામાં છે એ હવે નહીં, નવા નહીં ચડાવીએ ચલો, પણ જે ઓલરેડી છૂટી ગયા છે, જેણે વેગથી હવે જઈ રહ્યું છે પોતાના લક્ષ્ય તરફ, એને કેવી રીતે રોકી શકાય? એમ પ્રારબ્ધ કર્મ શું છે? બાણમાંથી છૂટેલું તીર, તાક્યું તું ને છોડી દીધું છે, હવે એના ટાર્ગેટ સુધી પહોંચી જ રહ્યું છે,
ગમે એ કરીને જ છૂટશે. એમ પ્રારબ્ધ કર્મ એવા છે, તો એ તો એના પ્રમાણે તો જે થવાનું હશે એ થશે. તો એને કહેવાય કર્મણા ભોગદાયના કદાચિત દીહિ વિક્ષિપ્યતે ભોગપ્રદેન પ્રારબ્ધ કર્મણા. હવે એવું આવે તો તમે પછી પરિસ્થિતિથી તમારી બુદ્ધિને વિક્ષેપ તો જન્મશે ને, જન્મી શકે. તો શું કરવાનું? પુનઃ સા સમાહિતા સ્યાત, પછી એને ફરીથી સ્થાપિત કરો કે કેવી પરિસ્થિતિ જન્મી ગઈ. આપણો અહંકાર મમકાર જાગી જાય, વળી પાછા દેહાભિમાન જાગી જાય. ભલે ખબર છે હું બ્રહ્મ છું, અને છતાંય અમુક સંજોગો જીવનમાં ક્યારેક એવા ઉપસ્થિત થઈ જાય ત્યારે જૂનો જે શેષ હજી રહી ગયું છે એ વળી પાછું જાગૃત થઈ જાય. ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ અત્યંત જ્ઞાનમાં નિષ્ઠા ન જન્મી હોય તો એવું થવાની શક્યતા છે ખરી કે પરિસ્થિતિ તમને થોડી વિક્ષિપ્ત કરી જાય. પૂરેપૂરી શક્યતા છે. હા, પણ પેલા જ્ઞાનના સંસ્કાર હોવાને કારણે એ એનામાંથી જલ્દી બહાર નીકળી શકે, કારણ કે એ તરત ધીમે ધીમે જેવું પેલાની અસર ઓછી થાય ત્યારે તરત જ પાછા સત્યમાં પાછા ફરી શકે. એવું થઈ શકે, પણ થોડો સમય જરાક હલી જવાય, પાછા આવી જાય ખરા. જેમ વશિષ્ઠ ઋષિની જ વાત કરીએ ને, વશિષ્ઠ ઋષિ તો મહર્ષિ કહેવાય છે, બ્રહ્મર્ષિ કેવા હતા, ગણાતા હતા બ્રહ્મર્ષિ, નિષ્ઠા એકદમ. છતાં પણ જ્યારે એમના પુત્રોનું, બધા જ પુત્રો એકી સાથે અવસાન થયું, કોઈકે એમને પતાવી દીધા, ત્યારે એમને જ્યારે ખબર પડી બહુ કલ્પાંત થયો, બહુ શોકમાં ડૂબી ગયા. હવે તો એનો અર્થ શું કરે? ભાઈ જ્ઞાની નથી એ શું જ્ઞાની નહોતા? જ્ઞાની તો છે ભાઈ, પણ પિતા પણ છે, પિતા પણ છે. જો એવું અભિમાન જરા થઈ જાય કે આ મારા પુત્રો, તો પુત્રનો અવસાનની અસર થાય. પણ પેલા જ્ઞાનના સંસ્કાર દ્રઢ એમના કેસમાં હોય એટલે વળી પાછા અભ્યાસને કારણે પાછા ધ્યાન કરે, અભ્યાસ. હું તો કહું કે રડતા રડતા એને ખબર તો હોય જ કે આ બધું ખોટું છે, આ સાચું નથી, છતાં પણ આ મારો મમકાર બતાવે છે. આ શું બતાવે છે? મારો અહંકાર અને મમકાર આ મારા છે, અને એ મારાને મેં ગુમાવ્યા એનો મને અત્યારે દુઃખ છે. એવું થાય, કદાચ લાંબો સમય એવું રહે પણ કે પુત્રનો વિયોગ કઈ સામાન્ય વસ્તુ તો છે નહીં, એવું રહે પણ ખરું, પણ એ જ્ઞાનમાં પાછા આવી શકે, વળી પાછો અભ્યાસ શરૂ કરે, વળી પાછા ધ્યાન કરે, એ બધું એમના માટે પ્રાર્થના, આ બધું એમનામાં પાછું આવવું શક્ય છે. જેમ આપણે વ્યાસજીમાં જ સાંભળીએ છીએ, વેદ વ્યાસજીમાં શુકદેવજી જન્મ્યા પછી એ તો ચાલી જ નીકળ્યા, એ તો જ્ઞાની જ જન્મ્યા છે, અવધૂત જ જન્મ્યા છે, ચાલી જ નીકળ્યા. એને તો કોઈ પિતા એવો ભાવ નથી કે હું પુત્ર છું ને આ મારા પિતા છે, એવો કોઈ ભાવ જ નથી, તો જતા રહ્યા. તો આપણે એમાં શ્રીમદ ભાગવતના મંગલાચરણમાં શુકદેવજી માટેનો જે મંગલાચરણનો શ્લોક છે એમાં કહેવામાં આવે છે કે વેદ વ્યાસજી પાછળ દોડે છે, પુત્ર 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 રડારો, મીન્સ એને બોલાવતા પાછળ જાય છે. કેમ તું જતો રહે છે? તું પાછો આવ. પેલો પુત્ર કોને, તમે આપણો કયો સંબંધ છે એ જાણતા નથી, એ તો એમ જ માને છે બધું એક જ છે. સર્વાત્મ ભાવ એમનામાં કયો ભાવ છે? સર્વ હું છું, એક જ છે સત્ય. સત્ય શું છે? એક જ. એમાં હું
તમે આવા ભેદભાવ નથી, એટલે એ તો સાંભળતાય નથી. એમને આ મને કહેવામાં આવે છે, હું મારો એમની સાથે પિતા પુત્રનો સંબંધ છે એવી પણ એમને ખ્યાલ નથી. પણ વેદવ્યાસજીને એવું નહોતું, એટલે જ્ઞાની નહોતા શું? જ્ઞાની ખરા, પણ થોડી કચાશ કહી શકીએ આપણે. એવી અહીંયા વાત કરે છે કે આવું જો થાય, પુનઃ સમાહિતા સાસ્યાત તદૈવ અભ્યાસ પાઠવાત. આવું થાય, આવી થવાની શકે સાધકના જીવનમાં પણ. આ જ્ઞાન ઇટ ઇઝ અ પ્રોસેસ. એ શું છે? ધીરે 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 તમે આત્મામાં નિષ્ઠા, એટલે નિષ્ઠા વન ડે શોટ નથી, એક દિવસમાં થઈ ગયું એવું નથી. એ શું થાય? ધીમે 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 સતત અભ્યાસ, શ્રવણ, મનન, નિધિધ્યાસન, ધીરે 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 એમાં નિષ્ઠા. નિષ્ઠા જ સફળતા છે. આત્મામાં પૂર્ણ નિષ્ઠા, સત્યમાં પૂર્ણ નિષ્ઠા, એવી નિષ્ઠા કે હલો નહીં, જરાય વિક્ષિપ્ત ના થવાય, વિક્ષિપ્ત ના થાય. જગતનું મિથ્યાત્વ અત્યંત સ્પષ્ટ હોય. રમણ મહર્ષિજીને બધા આવી કક્ષાના મહાત્મા, સ્થિત પ્રજ્ઞા. ભગવાન શું કે છે ગીતામાં? જેની પ્રજ્ઞા કેવી કહેવાય? સ્થિત પ્રજ્ઞા. જેની પ્રજ્ઞા સ્થિર, એ પ્રજ્ઞા એટલે એની આ સમજ કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એ કશાથી પણ હલે નહીં. ત્યાં સુધી કામ કરવાનું. કામ ક્યાં સુધી કરવાનું? ત્યાં સુધી. એટલે કે છે બસ બુદ્ધિ અભ્યાસ દાઢ્યાત તદૈવ પુનરપી સમાહિતા. આ પ્રકારે બુદ્ધિને સત્યમાં, આત્માના સત્યમાં, મારા સત્યમાં, મારા સત્યનો, મારી રિયલ આઈડેન્ટિટીનો આટલો અભ્યાસ કરવો પડે. આ જેને હું કહીએ છીએ એ વાસ્તવિકતા નથી. આપણે આપણી જાતને સ્ત્રી માનીએ, પુરુષ માનીએ, વ્યક્તિ માનીએ, પિતા માનીએ, પુત્ર માનીએ, ગુરુ માનીએ, શિષ્ય માનીએ. આ તો બધો દેહનો રોલ છે, આત્માની હકીકત નથી. એ બહુ જ દ્રઢ કરવાનો. એ શું કરવાનું? દ્રઢ. અને એ જ ખરો પરિચય છે. એ કોનો? સ્વનો પરિચય, સ્વની ઓળખ. એ કામ કરવાનું. તો તમે પાછા એમાં આવી શકો. પછી આગળ 67મા શ્લોકમાં કહે છે, તો પછી હવે આગળ કહ્યું ને, કદાચ કોઈકને આવું ચિત્ત થોડું જ્ઞાન હોય પણ છતાંય જો પરિસ્થિતિના પ્રભાવમાં આવી જાય અને ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય તો શું? તો એનો ઉપાય કયો? કે ફરી પાછા અભ્યાસથી પોતાના આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. ભલભલાને એવું થાય. આપણે ગાંધીજીમાં બી જોઈએ છીએ. આમ તો પરમ શું કહેવાય, નિરાભિમાન બધું જ હતું એમનામાં. છતાં પણ જ્યારે એમને સમાચાર મળ્યા કસ્તુરબાજી ગયા, ત્યારે આંખમાંથી આંસુ નીકળી પડ્યા. તો આપણે એવું થોડા કે જ્ઞાની નહોતા, એવું ના કહી શકીએ. પણ ક્ષણ બે ક્ષણ એનાથી અભિભૂત થઈ ગયા. પછી એ રિકવર જલ્દી કરે. હવે તમે કેટલા જલ્દી રિકવર કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા ને કલાક થાય, 2 કલાક થાય, મહિનો થાય, 2 મહિનો થાય, વર્ષ થાય, 2 આખી જિંદગી જતી રહે, માણસ નીકળે જ નહીં એમાંથી બહાર. એવું બને. ઘણા લોકો પછી શોકમાંથી બહાર જ નથી આવતા. પછી જે થઈ ગયું એ થઈ ગયું, એ નથી થવાનું, નથી થવાનું. પણ કેમ થયું એને વળગીને બેસી જ રહો, એમાંથી બહાર જ ના નીકળો. દેટ મીન્સ આની સત્યતા બહુ જ સોલિડ છે. સમજ પડી? જેટલું આનું મિથ્યાત્વ, ધ્યાન મિથ્યા બોલવું સહેલું છે,
કે જગત મિથ્યા છે, અહંકાર. સૌથી પહેલા મિથ્યા કોણ બનવો પડે? અહંકાર. ત્યારે પછી જગત મિથ્યા થાય. આ બધું મિથ્યા, પણ આ સત્ય તો કશું નથી. આ બધું તો મિથ્યા, બીજા મિથ્યા કેવા સહેલા છે, પણ જયારે આની વાત આવે ત્યારે ના ના, આ તો બધું સાચું છે. વન હેઝ ટુ વર્ક. પોતાની સાથે એટલે સત્યનો પરિચય, અભ્યાસ, મનન, નિધિધ્યાસ સતત કર્યા કરી. પણ જેને હવે આ કરવાની જ જરૂર નથી, એવો સોલિડ અભ્યાસ પીક ઉપર, એના પીક એટલે આમ એની સમજ એટલી દ્રઢ છે, એને શું કહેવાય? એને શું? ચિત્ત વિક્ષિપ્ત જ ના થાય. જેનું ચિત્ત વિક્ષિપ્ત જ નથી થતું, ગમે તે થાય, ગમે તે થાય. જેમ નરસિંહ મહેતાજીને કહ્યું, આપણે સાંભળીએ છીએ એમની કવિતા, એમને કહ્યું કે તમારી પત્ની ગયા તો બોલી શક્યા કે એમને બી શું બોલ્યા, ભલું થયું, એટલે કે એ બોધરેશન નથી એમના માટે, પણ ચલો ઈશ્વરનું નામ દઈશું. હવે ઇટ ટેક્સ ધીસ મચ ટાઈમ. રિકવર કરતા કેટલી વાર લાગે? આટલીક. ઘણાને વર્ષો નીકળી જાય, ઘણાને થોડો, બસ. એક કેટલા જલ્દી આપણે આપણામાં પાછા ફરી શકીએ છીએ એ છે જ્ઞાન. એટલે આત્માની સ્થિતિ, નિષ્ઠા ઇઝ ધેટ. આત્મામાં નિષ્ઠા એટલે એ. તો એ બહાર શું બતાવો છો એ બધું આ બતાવવાની ગેમ નથી. આ અંદરની સ્થિતિ છે. તો એ અહીંયા કહે છે કે જેનું ચિત્ત ક્યારેય વિક્ષિપ્ત જ નથી પામતું, તો એના વિશે શું? તો એની વાત કરે છે. સદા ચિત્ત વિક્ષેપ રહિતસ્ય બ્રહ્મવિત્વમ ઔપચારિકમ. શું કહે છે પછી? એમને તો અહીંયા ગ્રંથકાર કહે છે, ટીકાકાર કહે છે કે એને તો બ્રહ્મ ને એ જાણનારો છે એવું ના કહેવાય. જો સમજ પડી? એને બ્રહ્મના જાણનારા છે એવું ના કહેવાય. કેમ? કારણ કે એ તો કોણ છે? બ્રહ્મ જ. બ્રહ્મનો જાણનારો મીન્સ, હું જુઓ, હું આ વસ્તુને, હું આ ગ્લાસને જાણું છું, તો ગ્લાસ મારા જ્ઞાનનો વિષય બને છે. હું તમને જોઉં છું, તમે મારા જ્ઞાનના વિષય. હું જાણનાર, તમે જાણવાનો વિષય. હું ધારો કે કોઈ આ ચોપડી વાંચું, ચોપડીનું જ્ઞાન, તો એ ચોપડીનું જ્ઞાન હું વાંચનાર. તો એમ અહીંયા શું કહે છે કે જેની આવી બ્રહ્મમાં નિષ્ઠા છે એ બ્રહ્મનો જાણનાર પણ ના કહેવાય. એ શું કહેવાય? બ્રહ્મ જ. નાઉ there is no difference. જાણનાર અને જાણવાનો વિષય એવો ડિફરન્સ રહ્યો નહીં. હું જ બ્રહ્મ છું. એની હવે વાત કરે છે. વિક્ષેપો યસ્ય નાસ્ત્યસ્ય બ્રહ્મવિત્વમ ન મન્યતે બ્રહ્મૈવાયમિતિ પ્રાહુઃ મુનયઃ પારદર્શિનઃ. શું કહે છે? યસ્ય વિક્ષેપ નાસ્તિ, જેને કોઈ મનમાં કોઈ વિક્ષેપ જ જન્મતો નથી. સોલિડ રોક જેવા. કેવા હોય? જેમ પેલો રોકને શું આપણે પાષાણ પહાડ, એવા સોલિડ પહાડો હોય ને આબુમાં ને એવા સોલિડ રોક્સ હોય. એના ઉપર તમે કંઈક આમ થોડા માટીને કંઈ પણ આમ નાખો, તલવારથી આમ તેમ કે કશું કંઈ થાય જ નહીં, તમને વાગે, એને કંઈ ના થાય. એવું જેનું સોલિડ નોલેજ, એને કોઈ વિક્ષેપ ચિત્તમાં જન્મતો જ નથી. કોઈ વિક્ષેપ જ નથી જન્મ. ઓલવેઝ એકદમ જ પોતાનામાં સ્થિત છે. એટલે કે ઊંઘતા ફરતા હોય એવું નહીં, ધ્યાનમાં જ હોય એવું નહીં, વ્યવહાર કરતા હોય,
મોટા મોટા પ્રશ્નોની વચ્ચે હોય, બધી જગતના વ્યવહારમાંય હોય, છતાં પણ કેવા હોય? ઓલવેઝ ઇન કંટ્રોલ. કૃષ્ણ ભગવાન આવી રીતે યુદ્ધના મેદાનમાં આવા હતા. ઘનઘોર યુદ્ધ ચાલે છે એમની આજુબાજુ, પણ એ કેવા હસ્યા જ કરે. મીન્સ એમને ચિત્ત વિક્ષિપ્ત નહોતું થયું. આવા તો કે છે વિક્ષેપ ઘણા. જનક રાજા બી આવા જ ગણાય છે. વિદેહ, એમને શું કે? વિદેહ, દેહમાં હોવા છતાં દેહથી પર. હવે રાજાને શું ના કરવાનું હોય? રાજાને કઈ વસ્તુ એ ના કહી શકે ભાઈ હું મને એ તો ગળા ડૂબ હોય. રાજ્યનો કારભાર એટલે શું ના હોય? છતાં પણ મોટી મોટી આપણે જોઈએ છીએ હંમેશા એને જ્ઞાની જ ગણાય છે. જનક એ કે છે વિક્ષેપો યસ્ય નાસ્તિ અસ્ય અસ્ય બ્રહ્મવિત્વમ ન મન્યતે. એને બ્રહ્મવિદ પણ ના જાણવા જોઈએ. બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનારા એવાય ના કહેવાય. બ્રહ્મને જાણનારો બ્રહ્મથી જુદો તો શું કહેવાય એમના માટે? તો કે છે બ્રહ્મૈવાયમ ઇતિ પ્રાહુ મુનયઃ પારદર્શી. જે પારદર્શી મુનિઓ છે એટલે આર પાર પૂર્ણ જ્ઞાન ધરાવે છે એવા મુનિઓ, એવા જ્ઞાનીજનો, આવી વ્યક્તિને શું કે છે? બ્રહ્મૈવ. આ તો સાક્ષાત શું છે? બ્રહ્મ જ છે. હાલતું ચાલતું બ્રહ્મ. કેવું ચાલે બ્રહ્મ? બાકી બ્રહ્મ ચાલતું ના દેખાય, હાલતું ના દેખાય. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ નિરાકાર નિર્ગુણ, એ બ્રહ્મ. કોઈ દેહધારી ના હોય, છતાંય જે બ્રહ્મમાં સ્થિત છે એ કેવા છે? એ બ્રહ્મ જ ગણાય. બ્રહ્મને જાણનારા પણ કહેવાય નહીં. એવું કોણ કે છે ભાઈ? મુનયઃ પારદર્શિનઃ. પારદર્શિનઃ મુનયઃ ઇતિ પ્રાહુ. જાણકારો પારદર્શિન વેદાંત પારગાહ. વેદાંત પારગાહ, વેદાંતનું જ્ઞાન ધરાવનારા. ઓર્ડિનરી નોલેજ નહીં, જ્ઞાનમાં નિષ્ઠ છે એવા લોકો આને શું કહે છે? બ્રહ્મૈવ. બ્રહ્મૈવ, બ્રહ્મ એવ ન તુ બ્રહ્મવિદ. એવો શ્લોક છે ને આ વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું છે. એવો જ શંકરાચાર્યજી મહારાજનો પણ મનીષા પંચકમમાં એ પોતાના ગુરુ વિશે આવું કહે છે કે મારા ગુરુ કોણ? કે મારી એવી દ્રઢ સમજ છે. ઇતિ દૃઢા મનીષા મામા. મારી એવી દ્રઢ સમજ છે કે શું? કે જે આત્માના આનંદમાં સ્થિત છે. શેમાં સ્થિત છે? આત્માના આનંદ. યત સૌખ્યામ બુદ્ધિ. જેના લેશનાય 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 જે આનંદનો, જે આનંદનો સાગર છે એવા આનંદના સાગરના લેશનાય લેશનાય લેશથી આખું જગત ચાલી રહ્યું છે. એવા આનંદ રૂપી આત્મામાં જે સ્થિત છે એને શું કહેવાય? બ્રહ્મવિદ ન તુ બ્રહ્મૈવ. દિહ બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. એને ત્યાં પણ એમણે બી એવું કહ્યું, યસ્મિન નિત્ય સુકામ બુધો ગલિત દિહ બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. બસ એ બ્રહ્મ જ છે, બ્રહ્મને જાણનારો પણ નથી. બસ એ જ ખરેખર શું છે? કે એ જ મારા ગુરુ છે, એવી મારી દ્રઢ મતિ છે.
તો એ જ વસ્તુ અહીંયા કહી. અત્રાપી વશિષ્ઠ વાક્યમ ઉદાહરતી, આ બાબતે પણ વશિષ્ઠ ઋષિએ જે કહ્યું છે રામજીને, એ પાછું શ્લોક ઉદ્ધૃત કરે છે. છેલ્લા શ્લોકમાં કહે છે, છેલ્લેથી પહેલામાં 68મા શ્લોકમાં, દર્શના દર્શને હિત્વા સ્વયં કેવલ રૂપતઃ યસ્તિષ્ઠતિ સ તુ બ્રહ્મન બ્રહ્મન બ્રહ્મવિદ સ્વયં. શું કહે છે વશિષ્ઠ મુનિ? આ બાબતે કહે છે બ્રહ્મન, હે બ્રાહ્મણ, એટલે કહી રહ્યા છે વશિષ્ઠ મુનિ કે હું બ્રાહ્મણને જાણું છું. દર્શના દર્શને હિત્વા, યસ હું બ્રહ્મને જાણું છું, નથી જાણતો. દર્શન અદર્શને હિત્વા, ત્યાં એક સિવાય બીજું કઈ છે જ નહીં. ન અન્ય વિજાનાતિ, જ્યાં બીજું એકબીજાને જોતો જ નથી. બે હોય ત્યાં બધું છે એવું છે, પછી ત્યાં કોના વિશે કેવું હું આ જાણું છું કે નથી જાણું? એક માત્ર છે. ધારો કે સ્વપ્ન ચાલી રહ્યું છે, તો સ્વપ્નમાં ભલે તમે ત્યાં વ્યવહાર કરો છો, બીજા સાથે બોલો છો, ચાલો છો, આવો છો, જાઓ છો, પછી જાગી જાઓ પછી તમે શું કહો? ક્યાં ગયો હતો? મારામાં ક્યાં જવાનું હતું? ત્યાં બીજા સાથે બોલ્યા, મારામાં કોની સાથે? બધું હું જ હતું. એ જે આખું સ્વપ્ન જગત હતું એ કોણ હતું? એકનો જ વિલાસ. એમાં બધા એક્ટર એક જ હતા, મન જ વ્યાપી ગયું હતું. એમ જે બ્રહ્મને જાણે, મારા સિવાય કઈ જાણવાનું જ નથી. આ બીજો નથી. દર્શન અદર્શન એટલે જાણું છું નથી, બ્રહ્મને જાણું છું, બ્રહ્મને નથી જાણતો, એવો કોઈ અભિમાન જેને હવે રહ્યું નથી. જાણું છું એટલે કઈક વિશે એવું અભિમાન નથી, નથી જાણતો એવું બી નથી. બસ સ્વયં કેવલ રૂપતઃ યસ તિષ્ઠતિ, જે આત્મા કેવલ એક જ છે, એ પ્રકારના જ્ઞાનમાં જે સ્થિત છે, એને શું જાણવો? તો કે છે સતુ સ્વયં બ્રહ્મ ન બ્રહ્મવિદ. એવા અસંગ આત્માનું જેને જ્ઞાન છે એ કોણ છે? બ્રહ્મ જ છે. બ્રહ્મને જાણનારો પણ કહેવાય નહીં. યો બ્રહ્મ જાનામી ન જાનામી ઇતિ વ્યવહાર દ્વયમ પરિત્યજ્ય. હું બ્રહ્મને જાણું છું, એમાંય બે થયા. હું અને બ્રહ્મનો જાણ. નથી જાણતો તો શું થયું? જાણવાનું છે પણ મન નથી ખબર. સમજ પડી? અને તો શું થયું? કઈક ધ્યેય બાકી છે હજી. આવું કઈ રહ્યું જ નથી. બધું કામ સબ હો ગયે, સબ ખતમ, બધું પતી ગયું. જેના માટે એ તો શું છે? બસ હવે પછી ખરી મજા શરૂ થઈ. ખરો આનંદ પછી શરૂ થયો. કેમ? હવે આનંદમાં આનંદ સિવાય પછી કઈ રહેતું જ નથી. સમજ પડી? જે આનંદ માટે વ્યક્તિ વલખા મારે, જીવનમાં જન્મે ત્યાંથી એન્ડ સુધી આનંદ માટે જ વલખા છે ને, આનંદ માટે જ દોડા દોડી, આનંદ માટે જ. એ બીજા શેને માટે છે? અરે આવું એક જન્મથી નહીં, અનાદિકાળથી માણસ આનંદની પાછળ છે. વેર ઇઝ ઇટ? વેર ઇઝ ઇટ? ક્યાં છે શાંતિ? ક્યાં છે આનંદ? ક્યાં છે? આવી જાય, આમ જાય, તેમ જાય, ચલો આ છોડીને બીજે જાઓ, બીજું છોડીને આમ આવો, ત્યાંથી આમ આવો, ને અહીંથી ત્યાં જાઓ, ને આમ કરો ને તેમ. શેને માટે? ભાઈ શાંતિથી રહો ને. કેમ? ના, જવું છે. શેને માટે? આનંદ. શેને માટે? સલામતી. શેને માટે? વધારે. બરોબર છે, આપણને કશાનો વિરોધ નથી, પણ એ ક્યાં છે? એ તો હું જ છું. એનો અસ્વીકાર. દેટ મીન્સ જ્યાં સુધી મનમાં જુઓ, જ્યાં સુધી મનમાં એવું છે કે નથી, ત્યાં સુધી ઉચાટ રહેવાનો, એના માટે પ્રયત્ન રહેવાનો, ત્યાં સુધી ધ્યેયથી વિખૂટા. હું તો કહું કે જ્યાં સુધી ધ્યેય છે ત્યાં સુધી હું ધ્યેય સુધી પહોંચનાર બાકી છું. મીન્સ કે મારે ધ્યેય સિદ્ધ કરવાનું છે, પણ જે તો ધ્યેય જ હું છું, પહોંચી ગયો. શું રહ્યું બાકી?
આ એની વાત કરે. અહીંયા કોની વાત કરે છે? જે પહોંચી ગયો છે, પોતાને યાત્રા પૂરી થઈ ગઈ, બસ. ન જાનામી એવું નથી, જાણું છું એવું ભેદ હવે ક્યાંય રહ્યો જ નથી. એથી વ્યવહાર દ્વયમ પરિત્યજ્ય. જાણવું છે ને તો એ વ્યવહાર થાય, નથી જાણતો તો જાણવાનો વ્યવહાર થાય. આવું કઈ રહ્યું જ નહીં. સ્વયં અદ્વિતીય ચૈતન્ય માત્ર રૂપેણ અવતિષ્ઠતે. અદ્વિતીય ચૈતન્ય રહી ગયું, પહેલા એ જ હતું. ઇનફેક્ટ એ સિવાય ક્યારેય કઈ હતું જ નહીં, ક્યારેય કઈ એના સિવાય હતું જ નહીં. આ તો હાથે જ કરીને પેટ ચોડીને શૂળ ઊભું કર્યું. જીવન એટલે શું, દુઃખ એટલે શું, એટલે શું, હાથે કરીને આ બધું ઊભું કર્યું. કઈ જરૂર જ નહોતી. સ સ્વયં બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. એ સાક્ષાત બ્રહ્મ જ છે. બસ. સકલ દ્વૈત વિવેચનમ ઉપસંહરતી. હવે ચેપ્ટરનો અધ્યાયનો ઉપસંહાર કરે છે. આ બધાની શરૂઆત કેવી રીતે થઈ? કેવી રીતે થઈ? જીવદ્વૈત અને ઈશ્વરે જે સર્જ્યું છે અને જીવે જે સર્જ્યું છે. ઈશ્વરે જે સર્જ્યું છે એને એમણે કહ્યું કે એ તો આપણે કઈ કરી શકીએ એમ નથી. આ જે જગત છે એને આપણે તોડી ફોડી ના શકીએ. આપણે ક્યાં કશું કરી શકીએ? હું જે દ્વૈત ઉત્પન્ન કરું છું એ કેવું? કલ્પના. આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય, આ મારું છે. એમાં આ જે જગત ઈશ્વરનું, એમાં હું શું આટલું મારું? આ બધા ઝઘડા એના જ છે. આ બધા ઝઘડા શેના છે? જે ઈશ્વરનું એ બધું લોકોને પચાવી પાડવું છે. ઈરાનને અડધું લઈ લેવું છે, પેલાને લઈ લેવું છે, આમ કરવું છે, તેમ. આ બધા એના જ ઝઘડા છે. મારા સ્થાનમાં છે એટલે મારું, પેલા કે છે અમારું. સુપર પાવર. તો એ કહ્યું કે આપણે કામ ક્યાં કરી શકીએ? જીવદ્વૈત એ બંધ કરી દે તો ઈશ્વર સર્જેલા દ્વૈતનો વિરોધ નથી. કારણ કે એમણે તો દ્વૈત નથી સર્જ્યું, એણે તો વિવિધતા સર્જી છે. એટલે હવે મનોરાજ્યના એન્ડ સાથે હવે એનો પણ ઉપસંહાર કરે છે. જુઓ કે છે હવે નિગમનમ, કન્ક્લુઝન ઉપર આવી ગયા. જીવન મુક્તે પરાકાષ્ઠા જીવદ્વૈત વિવર્જનાત લભ્યતે સાવતોત્રેદમ ઈશદ્વૈતાદ વિવેચિતમ. असौ जीवन मुक्तेः पराकाष्ठा जीवद्वैत विवर्जनात् लभ्यते अतः अत्र इदम ईशद्वैतात् विवेचितम. શું કહે છે? જીવન મુક્તિની છેલ્લી સીમા પરાકાષ્ઠા શું છે? કે જીવદ્વૈતનું આપણે ઉપસંહાર કરી દઈએ, એ જ જીવન મુક્તિ. ટૂંકમાં પછી આ ઈશ્વરે જે સર્જ્યું છે એની સાથે એક થઈ જઈએ. આ તો ઈશ્વરે જે સર્જ્યું છે એમાં એક મારું અને બીજું જુદું. આ હું તમે, ઈશ્વરે તો ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. એમાં આપણે ઈશ્વરે સર્જેલા દ્વૈતમાં આપણે કેવા અધ્યારોપ કરે છે? આ હું ને આ જુદું. સમજ પડી? એ જયારે બંધ થઈ જાય, એ અધ્યારોપ કરતા બંધ થઈ જાય, ત્યારે ઈશ્વર સૃષ્ટિ સાથે આપણે એક થઈ ગયા. એ જીવન મુક્તિની પરાકાષ્ઠા. બસ એ જ જીવન મુક્તિ, એ જ જીવન મુક્તિ. એટલે મનોમય દ્વૈતનો આપણે પરિત્યાગ કરીએ ત્યારે જીવન મુક્તે પરાકાશ જીવ દ્વૈત વિવર્જનાત લભ્યતે. જીવે જે દ્વૈત ઉત્પન્ન કર્યું છે એ બાધિત થઈ જાય. અતઃ અત્ર ઇદમ
ઈશદ્વૈતાદ વિવેચિતમ. એની પરાકાષ્ઠા ક્યાં આવે છે કે ઈશ્વરે જે દ્વૈત સર્જ્યું છે એમાંથી આપણે કયું દ્વૈત કાઢી નાખવાનું? જીવે જન્માવેલું જે દ્વૈત એ જીવની કલ્પના હોય છે, એ જ આપણે એમાંથી મુક્ત થવાનું છે. ઈશ્વરે જે આ જગત રચ્યું છે એની સાથે આપણે એક થઈ જાય. ટૂંકમાં આ પ્રકારે આની બહુ લાંબી ગ્રંથકારે ઘણી બધી ચર્ચા કરી. એ સાથે હવે આ અધ્યાય આપણો સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ. બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.